હતા તમે, બંધ કરી દીધું કમ્પ્યુટર, તો પાછી ઈ જ લેતા આવો. IOR પોર્ટલ ઉપર જાઓ, સિલેક્ટ કરો વારસાઈ, તો પહેલેથી આવવાનું છે. એપ્લિકેશન બંધ કરી દીધી, શું કરવાનું છે? હજી પહેલેથી એપ્લિકેશન, હવે નવી નથી કરવાની. હવે તમને પૂછશે ત્યાં તમારે શું કરવું છે. જૂની એપ્લિકેશન શું લેવું? એપ્લિકેશનનો નંબર મેં તમને કીધો ને, સ્ક્રીનશોટ મારી અથવા તો અરજીમાં સેવ કરીને લાગી દેજો. એ નંબર આખે આખો નાખશો તમે, એટલે પાછું જ્યાં અધૂરી પ્રક્રિયા હતી નથી પાછું આગળ વધશે. હવે પાછું પ્રિન્ટમાં દબાવો, ટચ કરો એટલે પ્રિન્ટ નીકળી નહીં જાય. પ્રિન્ટર નથી એટલે ઘણા એમ છે પ્રિન્ટ કેવી રીતે કાઢવી, એ તમારા ડાઉનલોડ ફોલ્ડરમાં આવશે. બરોબર, PDF સ્વરૂપમાં ડાઉનલોડ ફોલ્ડર મોબાઈલમાં હોય. ડાઉનલોડ ફોલ્ડરમાં છે. ડાઉનલોડ ફોલ્ડરમાંથી તમે WhatsAppમાં નાખી દો, કોકને WhatsApp નંબર વાળા આવીને મોકલી દો, એટલે તમને 5 રૂપિયાની પ્રિન્ટ કાઢી દેશે ને બધા. બરોબર, એ તમને પ્રિન્ટ કાઢી દેશે. પ્રિન્ટ કાઢી લે એટલે વાંચી લો. હજી કાંઈ ભૂલચૂક નથી ને હજી સુધારવાનો બધો ચાન્સ છે જ આપણી પાસે. એ આ બધું રદ થઈ જાય, નવેસરથી પાછું કરીએ તો પ્રિન્ટ થઈ જાય. વ્યવસ્થિત વાંચી લો, પછી પ્રિન્ટમાં સહી કરો. પ્રિન્ટને શું કરો? સહી કરો. સ્કેન કરવાની થાય.